ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ પર હુમલો કરનાર મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે। આ ઘટનામાં ગોંડલ સિટી પોલીસ સ્ટેશન ખાતે 9 જેટલા લોકો સામે ફરિયાદ થઈ છે, જેમાં આ કેસમાં મુખ્ય 2 મહિલાઓ હતી જે તેમની આજે ધરપકડ થઈ છે। ત્યારે શું ખુલાસા થઈ રહ્યા છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગોંડલમાં થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ ઉપર કેટલીક મહિલાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। આ મામલે ગઈકાલે રાત્રે ગોંડલ સિટી પોલીસ સ્ટેશન ખાતે 9 જેટલા લોકો સામે પોલીસ ફરિયાદ થઈ છે। આ ઘટનામાં વિગત એવી કહેવાઈ રહી છે કે ઘોઘાવદર રોડ ખાતે જે સરગમ પાર્ક આવેલું છે ત્યાં સ્થાનિક સમસ્યાઓને લઈને જિગીશા પટેલને ત્યાંના લોકો દ્વારા બોલાવવામાં આવ્યા હતા, પરંતુ આમ આદમી પાર્ટીના નેતાના આક્ષેપ મુજબ આ ભારતીય જનતા પાર્ટીના ઇશારે મહિલાઓ છે ત્યાં પહોંચી હતી અને જિગીશા પટેલ સાથે ઘર્ષણ કરવા લાગે છે, બોલાચાલી કરવા લાગે છે। જ્યારે જિગીશા પટેલ પોતાના ગાડીમાં હોય છે તે દરમિયાન તેઓના ગાડી પર કાંચ તોડવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો અને કાંચ તોડી નાખવામાં આવ્યો, જેમાં જિગીશા પટેલને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે ગોંડલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ત્યારબાદ વધુ સારવાર અર્થે હાલ રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો। ત્યારે આ ઘટના બાદ જિગીશા પટેલે પોલીસ સમક્ષ પોતાનું નિવેદન પણ નોંધાવ્યું હતું અને આ ઘટનામાં જે સંડોવાયેલા લોકો છે તેમની સામે કાર્યવાહીની માંગ પણ કરી હતી। ત્યારે ગોંડલ સિટી પોલીસ સ્ટેશન ખાતે 9 જેટલા લોકો સામે ગઈકાલે ગુનો નોંધવામાં આવ્યો હતો। ગુનો નોંધાયા બાદ ગોંડલ પોલીસ દ્વારા તપાસના ધમધમાટની શરૂઆત કરી હતી અને આ ઘટનામાં જે વિડીયોમાં તમે જોઈ શકો છો કે જે મહિલા દ્વારા પથ્થરના ઘા કરીને જિગીશા પટેલના ગાડીના કાચ તોડવામાં આવ્યા હતા તે કૃષ્ણા રાવલ નામની મહિલા સાથે જ તેની સાથે જે સાગરીતમાં હતી યશવી ઉર્ફે દ્રષ્ટિ નામની મહિલા, તે બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલ પોલીસ સ્ટેશનથી આ દ્રશ્ય સામે આવી રહ્યા છે કે જ્યાં હાલ આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે। કોના દ્વારા તેમને કહેવામાં આવ્યો હુમલા કરવા પાછળ શું હેતુ હતો તેમનો, કેમ આ હુમલો કર્યો છે, કોણે તેમને સોપારી આપી હતી, તે તમામ દિશામાં હવે પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી છે। પરંતુ આ ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પણ પડ્યા હતા। પાટીદાર સમાજના આગેવાનો પણ મેદાને આવ્યા હતા અને કડક કાર્યવાહીની માંગ કરી હતી, જેના જ ભાગરૂપે હવે પોલીસે કમર કસી છે ને આરોપીઓની ધરપકડ કર્યા બાદ હાલ જે અન્ય આરોપીઓને પકડવાના બાકી છે તેમની તપાસ તેજ કરી છે। પરંતુ આ કેસમાં જે 2 મુખ્ય આરોપી હતા જેમાં કૃષ્ણા રાવલ અને યોગિતા ઉર્ફે યશવી ઉર્ફે દ્રષ્ટિ, આ 2 મહિલાઓની પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।